આજના પ્રવચનમાં પંડિતજીએ જ કહી દીધું કે મોબાઈલ ધર્મમાં અને આત્મા અનુભવમાં બાધક છે. જેવી રીતે પર પદાર્થોને દેખવા છતાં પણ બહારથી જ્ઞાન નથી આવતું, જ્ઞાન સ્વયંથી જ આવે છે, તો મોબાઈલમાં ગમે તેટલી ઇન્ફોર્મેશન હોય તો પણ એ નથી આપી શકતું. જ્ઞાન તો આપણે આપણામાંથી જ લાવવું પડશે. મોબાઈલ એક નરકમાં જવા માટેનું દ્વાર છે, જે લોકમાં પણ સાક્ષાત નરકનો જ અનુભવ કરાવે છે, જેનાથી મગજનું કેન્સર, છોકરાઓમાં ઓછી ઊંઘ, છોકરાઓ મોટા બધામાં ઓછી ઊંઘ, લોહીનું કેન્સર અને ભવિષ્યમાં એકેન્દ્રીય ગતિમાં જવા માટેનું સાધન છે. શાસ્ત્રમાં કીધું છે કે તમને જે અંગ અને ઉપાંગ એ બંને મળ્યા છે, અત્યારે 5 ઇન્દ્રિય અને મન મળ્યા છે, તો તમે એનો સાચી દિશામાં યુઝ નહીં કરો તો તમે બંને અંગ અને ઉપાંગ બંનેને ખોઈ દેશો, એટલે કે મેં સેકન્ડરીમાં જતા રહેશો. ત્રણેય કાળમાં મોબાઈલ તો બાધક છે ને બાધક જ છે. પ્રવચનમાં બેસતા પહેલા રજનીભાઈ પંડિતજી કે કોઈ પણ હોય તો એ મોબાઈલ સાયલેન્ટ કરાવે છે, ના હોય તો દંડ લે છે. ધાર્મિક ફોટા, પ્રવચન વગેરે ડાઉનલોડ તો તમે કરી લો છો, પણ એટલા સાંભળતા નથી અને એક ડિલીટ કરો છો, એમાં અસાધના વધારે થાય છે. એટલે એ પણ એક નરક ગતિમાં જવા માટેનું કારણ છે. અને મોબાઈલ તમે અંદરથી જોવો તો એક ડિપેન્ડન્સી બહુ લાગી રહે છે. પહેલાના જમાનામાં લોકોને ઘડિયાળ, ટેબલ્સ ને બધું મોઢે હતું, હિસાબો કંઈ પણ કરવાના હોય તો મોઢી કરી લેતા હતા. જ્યારે આજના જમાનામાં છોકરાઓને કે મોટાને કોઈને પણ પૂછો ને તો પહેલા કેલ્ક્યુલેટર લેશે, પછી એમાં ગણશે અને એવી રીતે હિસાબો કરશે. તો ડિપેન્ડન્સી એ રીતે બહુ જ લાગી રહે છે. અને પહેલાના જમાનામાં તો મોબાઈલ હતો જ નહીં, તો પણ લોકો ઇન્ટેલિજન્ટ હતા. અને ફેમિલી લાઈફ બી ડિસ્ટર્બ કરે છે, જેનાથી સમાજ, સંસ્કૃતિ અને પરિવારને તોડવા માટેનું પતનનું કારણ છે.